બે ઓપરેશનમાં રૂપિયા 120 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે। 5ની ધરપકડ કરવામાં આવી છે। આસામના કમીરગંજ અને કચ્છર જિલ્લામાં એક ઓપરેશનમાં રૂપિયા 120 કરોડથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી હતી। આ માહિતી આસામ પોલીસને શુક્રવારે મળી હતી। તે મુજબ મામલામાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એક રિપોર્ટ મુજબ કરીમગંજ જિલ્લામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પુઆમારા બાયપાસ ખાતે તપાસ દરમિયાન 12 વ્હીલના ટ્રકની સિક્રેટ ચેમ્બરમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જપ્ત કરેલા ડ્રગ્સમાં રૂપિયા 3,50,000ના યાબા ટેબ્લેટ અને 100 સાબુના કેસોમાં છુપાયેલા 1.3 કિલો હેરોઇન સમાવેશ થયો છે। જપ્ત કરેલા ડ્રગ્સની કિંમત લગભગ 115 કરોડ રૂપિયા છે। બીજી તરફ પડોશી કચ્છર જિલ્લાના અન્ય એક ઓપરેશનમાં પોલીસે સિલચરના કાથલ રોડ પરથી 5.5 કરોડની કિંમતની 18,000 યાબા ટેબ્લેટ્સ જપ્ત કરી હતી। સીએમ હિમંતના બિસ્વા શર્માએ પોલીસની કામગીરીને સોશિયલ મીડિયા સાઇટ પર બિરદાવી હતી।